ધાણીમાં વધુ ઉત્પાદનનો સ્વપ્ન થશે હવે સાકાર. મંતવ્ય બીજના ધાણી બીજ. મંતવ્ય કિંગ. આવો જોઈએ બે ખેડૂતોના અનુભવો વિશેની વાત. કેમ રામભાઈ, કેમ તમારું મોઢું પડી ગયું? હવે ભીખાભાઈ એમાં એની વાત કરો માં. આજે મારે હું બિયારણ લઈ આવ્યો મૂંઘાપણું, બરાબર, ધાણીનું બિયારણ મેં વાવ્યું, પણ જે પ્રમાણે જે ભાવ દઈને બિયારણ લઈ આવ્યો એ માયલું કાંઈ ધાણામાં છે જ નહીં. આ વખતે તો મારે મજૂરીને પણ નહીં થાય ધાણા. રામભાઈ, તમે મારી વાત કોઈ દી તમે સમજાશો? મેં તને કીધું તો ખરું કે મંતવ્ય સીડનું કિંગ આવે તે બિયારણ તું વાવેતર કર. ભાઈ મારી ભૂલ થઈ ગઈ. હવે તારો મોલ તો બહુ સારામાં સારો છે. તું કઈ કંપનીનું બિયારણ લઈ આવ્યો? તારે તો કઈ ઘટતું નથી. હું લાવ્યો છું મંતવ્ય સીડની કિંગ જે ધાણી આવે તેનું મેં વાવેતર કર્યું છે. હવે આ એક વખત તું જોઈ લેજે, હવે પછતાતો નહીં અને મને કહેતો નહીં. અરે ભાઈ હવે હું ભૂલું, આ એકવાર ભંગાઈ ગયા, હવે થોડું બીજી વાર ભૂલું ભાઈ. હવે તો મંતવ્ય સિવાય બીજી ધાણી વાવવાની જ નથી આપણે. મંતવ્ય વાળા પણ કહે કે ખેડૂતોની સમૃદ્ધિ એ જ અમારો મંતવ્ય. મંતવ્ય બીજના ધાણી બીજ. મંતવ્ય કિંગ. મધ્યમ દાણો પકવવા માટે ઉત્તમ, ભરાવદાર અને સુગંધિત દાણા. છોડ ઉપર ચક્કરની સંખ્યા વધુ, છાસિયા અને સુકારા રોગ સામે પ્રતિકારક. આજે જ લાવો મંતવ્ય બીજના ધાણી બીજ. મંતવ્ય કિંગ.